Well, my respected brothers and sisters, this is Advocate P. Murari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected a very good topic based on our Sanatan religion for the benefit of everybody. And the topic is on Rudraksh Mala. Now I start my video. શ્રી શિવાય નમસ્તવયમ. જે વિદ્વાન પુરુષો છે અને શિવ ભક્ત છે એમના મુખમાં શિવનું નામ હોવું જોઈએ, શરીરે વિભૂતિ લગાવી રહેવી જોઈએ અને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હોવી જોઈએ. ધીસ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન. રુદ્રાક્ષને કંઠમાં ધારણ કરવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. શિવ, વિષ્ણુ, સૂર્ય, શક્તિ તથા ગણપતિના જપ કરવામાં પણ રુદ્રાક્ષની માળા શુભ ફળ આપે છે. મુક્તિની, ભોગની, પુત્રની, ધનની, વિદ્યાની, યશની તથા કન્યાની જેને કામના હોય તેને તે કામના માટે રુદ્રાક્ષની માળાથી નિરંતર જપ કરો. તેથી તે કામના તેની પૂરી થાય, એમાં કોઈ સંશય નથી. તે પણ જે રુદ્ર ભક્ત હોય તેને તો વિશેષ કરીને પણ રુદ્રાક્ષની માળાથી જપ કરો, કેમ કે વસ્તુતઃ સર્વ દેવતાઓનો જપ કરવામાં રુદ્રાક્ષની માળા મુખ્ય ગણાય છે. લક્ષ્મીની કામ વાળાએ સુવર્ણમણીની માળા વડે જપ કરો. લક્ષ્મીના જપ કરવામાં સુવર્ણની માળા સુખદાયી ફળ આપે છે. યશની કામવાળા પુરુષોને મુક્તમણીની માળામાંથી ઉત્તમ એવો જપ કરવો. પુત્રની કામના વાળાએ સ્ફટિક મણીની માળા વડે જપ કરવો. રુદ્રાક્ષની માળા તો ભક્તિ, મુક્તિ તથા સર્વ કામનાઓથી ફળ આપનારી છે. રુદ્રાક્ષ આપણે જોઈએ છે ઘણા પ્રકારની છે, તો એના વિશે જરા વાત કરી લઉં. આ વિડીયો એના માટે જ છે. એક મુખવાળી જે રુદ્રાક્ષ હોય તે સર્વ સિદ્ધિને દેનારી જાળવે. જ્યાં એક માળે રુદ્રાક્ષ હોય ત્યાં 8 સિદ્ધિઓ આવી વસે છે. જેને ત્યાં 2 મુખવાળી રુદ્રાક્ષ હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. તેમાં 3 મુખવાળી રુદ્રાક્ષ જ્યાં હોય ત્યાં સર્વ વિદ્યા આવી નિવાસ કરે છે. 4 મુખવાળી રુદ્રાક્ષ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ રૂપ 4 વર્ણોને દેનારી છે. 5 મુખવાળી રુદ્રાક્ષ જ્યાં ત્યાં હોય તે પાપરહિત થાય. આ બધામાં એક મુખવાળી રુદ્રાક્ષ દુર્લભ છે. તે દૂરના ફળ જેવી હોય છે, તો પણ લોકમાં સુખ સૌભાગ્યને વધારનારી ઉત્તમ ફળ દેનારી છે. રુદ્રાક્ષની માળાને ધારણ કરનાર પુરુષને જોઈ ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની અને બીજા પણ દ્રોહ કરનારા તથા કૃત્રિમ એવું જે અનિષ્ટ હોય તે સર્વનાશ પામે છે. હવે રુદ્રાક્ષની માળા ક્યારે ધારણ ના કરવી તે દરેક વસ્તુના નીતિ નિયમ હોય છે, એટલે હું તમને એ સમજાવું છું કે રુદ્રાક્ષની માળા ક્યારે ધારણ ન કરવી અને ક્યારે ધારણ કરવી. ડિસ્ટિંક્શન. જન્મ, સૂતક, મરવાનું સૂતક, મળ તથા મૂત્રના વિસર્જન વખતે, ભોજન વેળાએ તથા રતિકાળ વિશે રુદ્રાક્ષની માળા પહેરવી ન જોઈએ. તો માળા ક્યારે પહેરવી જોઈએ? સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, વિષ્ણુ સેવાદિકની પૂજા તથા શ્રાદ્ધ કાળમાં રુદ્રાક્ષ ધારણ કરવી જોઈએ. રુદ્રાક્ષની માળાના પરમ શુભ એવા મહાત્માને જે નિરંતર સાંભળે તે શિવની અતિ પ્રિય થાય. Hope you enjoyed this video.
You got some good information, and I'm trying to give you some vital information for the larger interest of the people. આ શ્રાવણ મહિનામાં આપણે શિવ ભગવાનની સ્તુતિ કરવી બહુ અગત્યની છે, ફળ આપનારી છે, પુણ્ય આપનારી છે, મોક્ષ આપનારી છે. તો see you in the next video. Please subscribe it, share it, and like it. See you in the next video. Thank you for joining us. Om Namah Shivaya.